આ લાખિયાણીની બાજુમાં આવેલ તળાવ, રોડની બાજુમાં તળાવ છે. સામે પાણીનો વાલ છે. આ રોડ છે, ઓલી ગાડી પડી નથી, આવવાનો રસ્તો કાચો માર્ગ છે. અને આ દારૂની બોટલો, બિયરના ડબલા બધા જોવા મળે છે. જોઈ લેજો. બોટાદ પોલીસ ઘોર નિંદ્રામાં ના સૂવો. અમને જ્યાં જોઈને ખાલી બોટલો દેખાતી હોય તો આ ભરેલી બોટલો તમારા હાથમાં કેમ આવતી નથી? સાથીઓ, હું છું મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. આજે આ લાખિયાણીથી રણશાળા જતા માર્ગની બાજુમાં અમારી નજર પડતા આ ઇંગ્લિશ દારૂની બોટલો કાચની છે અને પ્લાસ્ટિક, મને ખબર પડી એમાં પ્લાસ્ટિકની બોટલો પણ આવી છે ત્યારે. અને બિયરની તીનના ડબ્બા પણ છે. જો અમને આવું રોડ પર ગાડી જતી આવવાનું જો દેખાતું હોય તો પોલીસને કેમ દેખાતું નથી? એટલે બોટાદ એસપી સાહેબને મારી ખાસ વિનંતી છે કે આપ ગંભીરતા લ્યો અને બોટાદ જિલ્લાની માલપા આવતો ઇંગ્લિશ દારૂને કે દેશી એને સતત ધ્યાન રાખીને બંધ કરો, જેથી કરીને ગરીબ માણસોને જે નુકસાન થઈ રહ્યું છે જાનનું અને માલનું એ ન થાય. એ આપણે પાસે પૈસા રાખું છું. જય ભીમ, જય ભારત.